ગ્રોઈંગ પેઇન એટલે શું? 3 થી 12 વર્ષના બાળકોમાં સામાન્ય રીતે પગમાં, ખાસ કરીને જાંઘ અને ઘૂંટણની પાછળ દુખાવો અનુભવાય છે. કેટલીકવાર દુખાવો હાથમાં પણ થઈ શકે છે. મોટે ભાગે મોડી બપોર અથવા સાંજે દુખાવો થાય છે અને રાત્રે દુખાવાને લીધે બાળક ઊંઘમાંથી જાગી જાય છે. દુખાવો ક્યારેક આવે અને ક્યારેક એકદમ મટી જાય છે. દુખાવો એકદમ ઓછો અથવા અતિ તીવ્ર હોઈ શકે છે. બાળકોને સામાન્ય દૈનિક પ્રવૃત્તિ કરવામાં તકલીફ થતી નથી અને તે રમતોમાં ભાગ લઈ શકે છે. ડૉક્ટરની સલાહ કયા ચિહ્નો દેખાય તો લઈ શકાય. પીડા જે સવારે ચાલુ રહે છે, તાવ, સોજો, લાલાશ સાથે સંકળાયેલ પીડા. દૈનિક પ્રવૃત્તિઓમાં દખલ કરતી પીડા, સાંધામાં દુખાવો. કોઈપણ અન્ય ચિંતાજનક લક્ષણો. સારવાર. આ દુખાવા માટે કોઈ વિશિષ્ટ સારવાર નથી, પરંતુ ઘણા ઉપાય દુખાવો તથા અગવડતા દૂર કરવામાં મદદ કરી શકે છે, જેમ કે માલિશ કરવાથી રાહત મળી શકે છે. ગરમ માલિશનો ઉપયોગ કરવાથી અથવા ગરમ પાણીમાં સ્નાન કરવાથી રાહત મળી શકે છે. યોગા કસરત કરવાથી રાહત મળી શકે છે. ખાતરી કરો કે તમારા બાળકને પૂરતો આરામ મળે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે ગ્રોઈંગ પેઇનનો દુખાવો ચિંતાજનક હોતો નથી. બાળક મોટું થાય એટલે ગ્રોઈંગ પેઇનનો દુખાવો આપમેળે જતો રહે છે.